વાત કરીશું આગામી 149મી રથયાત્રા વિશે। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ। જગન્નાથજીની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભાણેજને આવકારવા મોસાળમાં થનગનાટ જોવા મળ્યો। સરસપુર મંદિર ખાતે ભક્તોનો જમાવડો જોવા મળ્યો। સરસપુર મંદિરમાં ભક્તો ભજનમાં લીન થયા। ભગવાનને આવકારવા માટે ભક્તો આતુર બન્યા। ભાણેજને આવકારવા મોસાળમાં થનગનાટ જોવા મળ્યો। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા આવતીકાલે યોજાવાની છે, પરંતુ તે પહેલા સરસપુરમાં ભજન અને ભક્તિ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। સરસપુરના મંદિરમાં રણછોડરાયજી મંદિરમાં આવતીકાલે ભાણેજનું મામેરું ભરવામાં આવશે। સવારથી પૂજન અર્ચન છે તે કરવામાં આવશે। અત્યારે પણ ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। સરસપુર જે મંદિર છે તેના મહંત આપણી સાથે છે। કાલે રથયાત્રા છે, સવારથી કાર્યક્રમ મંદિરમાં કેવા રહેશે? કાલે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળવાના છે ત્યારે ભક્તોને અતિ આનંદ છે અને ભક્તો રાજી ખુશીથી અત્યારે હાલ પણ ભજન કીર્તન કરી રહ્યા છે। તે ભક્તો રાહ જોઈ રહ્યા છે જગન્નાથ ક્યારે સરસપુર આવે અને અમને દર્શન આપે અને અમારા દુઃખડા દૂર કરે અને અમે ધન્યતા અનુભવીએ। જગન્નાથ માટે આજે સર્વ લોકો અહીંયા ભજન કીર્તન કરી અને ભગવાનને યાદ કરી રહ્યા છે અને કહે છે આવે છે રે આવે છે મારો વાલો સરસપુર આવે છે। તો સૌ ભક્તો આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યા છે। કાલે કેટલા વાગ્યાથી મંદિરમાં પૂજન વિધિની શરૂઆત થશે? કાલે સવારે મંદિરના 9 વાગ્યાથી પૂજન વિધિ શરૂ થઈ જશે અને મોસાળાની પૂજા અર્ચના કરી અને જ્યારે રથમાં બેસી જ્યારે ઠાકોરજી આવે ભગવાન જગન્નાથ